નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળ વાવેતર કરીને શ્રીમંત બન્યા. સમગ્ર વિશ્વમાં 2 સપ્ટેમ્બરને નારિયેળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નારિયેળમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નારિયેળના મહત્ત્વને સમજાવવા માટે આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નારિયેળનું સૌથી વધુ ઉત્પાદન અને તેની નિકાસ કરતા પ્રથમ હરોળના દેશોમાં ભારત મુખ્ય સ્થાન ધરાવે છે. નારિયેળના ઉત્પાદન અને નિકાસમાં ગુજરાત મહત્તમ ફાળો આપી શકે તેમજ નારિયેળના વાવેતરથી ખેડૂતો મહત્તમ આવક મેળવી શકે તેવા ઉમદા આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર નારિયેળી વિકાસને પુષ્કળ પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાતમાં નારિયેળનો વાવેતર વિસ્તાર અને ઉત્પાદન સતત વધી રહ્યું છે. છેલ્લા એક દાયકામાં નારિયેળીના વાવેતર વિસ્તારમાં 5746 હેક્ટરનો વધારો થયો છે. વર્ષ 2014-15માં નારિયેળનો વાવેતર વિસ્તાર 22,451 હેક્ટર હતો, જે વર્ષ 2024-25માં વધીને 28,197 હેક્ટર સુધી પહોંચ્યો છે. અત્યારે ગુજરાતમાં લીલા નારિયેળનું તોફાનું વાર્ષિક ઉત્પાદન 26.9 કરોડ યુનિટથી પણ વધુ છે. ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય હોવાથી રાજ્યમાં નારિયેળી ઉત્પાદનની શક્યતાઓ સૌથી વધુ છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં હાલ 45.61 લાખ હેક્ટર જેટલો વિસ્તાર ખેતીલાયક છે, જેને ધ્યાને રાખીને દરિયાકાંઠાના જિલ્લામાં નારિયેળીનો વાવેતર વિસ્તાર 20,000 હેક્ટરથી વધીને 70,000થી 80,000 હેક્ટર સુધી પહોંચવાની શક્યતા ધરાવે છે. હાલ ગુજરાતમાં નારિયેળનું ઉત્પાદન મુખ્યત્વે ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થાય છે. દરિયાકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ નારિયેળનું ઉત્પાદન વધે તે માટે નારિયેળીના ઉત્પાદનને પૂરતું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં નારિયેળીની ખેતી, ઉત્પાદન અને નારિયેળી સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે ગુજરાત નારિયેળી વિકાસ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. ગુજરાત નારિયેળી વિકાસ કાર્યક્રમ માટે ચાલુ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં ₹550 લાખ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને નારિયેળીના વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના 75% મહત્તમ ₹37,500 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. સાથે જ નારિયેળીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપન માટે ખર્ચના 50% મુજબ મહત્તમ ₹5,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આ તમામ સહાય ખેડૂત દીઠ અથવા ખાતા દીઠ 4 હેક્ટરની મર્યાદામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય પ્લાન યોજના અંતર્ગત નારિયેળીના પ્લાન્ટિંગ મટીરિયલ્સ માટે પણ ખર્ચના મહત્તમ 90% મુજબ ₹13,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકારના નારિયેળી વિકાસ માટેના સરાહનીય પગલાંથી ગુજરાતના નારિયેળી ઉત્પાદનમાં વધારો થશે. ગુજરાતમાં ઉત્પાદન થતા કુલ નારિયેળમાંથી મુખ્યત્વે નારિયેળનું તોફા તરીકે ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ઉત્પાદિત થતા આશરે 40% જેટલા નારિયેળની દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. 12 માસ મળતા નારિયેળની માંગ ઉનાળામાં એટલે કે માર્ચથી જૂન મહિના દરમિયાન સૌથી વધુ હોય છે. આ ઉપરાંત 5% નારિયેળનું ખેડૂતો પોતાના સારું અને બીજ તરીકે ઉત્પાદન કરે છે. ભારતીય સંસ્કૃતિમાં કલ્પવૃક્ષ સમાન નારિયેળને શ્રીફળનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે.
નારિયેળ મનુષ્યના સ્વાસ્થ્ય વર્ધનમાં અનેક રીતે આશીર્વાદરૂપ હોવાથી તેનું મૂલ્યવર્ધન પણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અનેક ખેડૂતો અને કૃષિ એકમો નારિયેળમાંથી તેલ, વર્જિન કોકોનટ ઓઇલ, નારિયેળનું દૂધ, નારિયેળ પાણીના ટેટ્રાપેક બોટલ, કોકોનટ કૂકી, કોકોનટ બરફી, વિનેગર, ફ્લેક્સ ચિપ્સ, ઓઇલ કેક અને નીમ વગેરે બનાવી તેનું વેચાણ કરીને મબલખ આવક મેળવી રહ્યા છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.